હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો છે ને રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને વાતાવરણ થઈ ગયું છે એકદમ મસ્ત ઠંડુ ઠંડુ અને એકદમ મસ્ત. જો અહીંયા છે ને સનસેટનો ટાઈમ થવા આવ્યો છે હવે તો અત્યારે થોડીક વાર બધું કામ કરી અને હું આવી ગઈ છું અહીંયા ઉપર અગાસી ઉપર, કેમ કે અત્યારે અહીંયા છે ને આપણે અહીંયા મસ્ત ઝૂલો નાખ્યો છે તો અહીંયા અત્યારે છાંયો આવી જાય છે. બાકી સવારમાં અહીંયા છે ને તડકો હોય તો થોડીક વાર આપણે છે ને અહીંયા ઝૂલે બેસવા માટે આવ્યા છીએ. દિત્યા છે ને ટ્યુશનમાં ગઈ છે, બાકી અહીંયા છે ને એ કોઈને બેસવા જ નથી દેતી. એ એમ કે મારો ઝૂલો છે, હું કોઈને નહીં બેસવા દઉં. તો એ થોડીક વાર અહીંયા ટ્યુશનમાં જાય ને ત્યાં સુધીમાં આપણે થોડીક વાર અહીંયા મન શાંત કરી લઈને હિંચકી લઈએ. મજા આવે થોડીક વાર અહીંયા ઠંડા ઠંડા વાતાવરણમાં બેસીને હિંચકવાની, શાંતિનો અનુભવ થાય એમ. ને નરેશ છે નીચે એનું કામ કરતા હતા. તો અત્યારે મેં છે ને જલ્પા માટે ગિફ્ટ મગાવી છે, મસ્તની છે, પણ એ આપણે ડાયરેક્ટ ગિફ્ટ નહીં આપી દઈએ, એક સરપ્રાઈઝ તરીકે મેં રાખી છે. જો તમને દેખાડું, જો અહીંયા આપણે 3 બોક્સ રાખ્યા છે. એકની અંદર એક ગિફ્ટ છે, બીજાની અંદર બીજી ગિફ્ટ છે, ત્રીજાની અંદર ત્રીજી ગિફ્ટ છે. એ 3માંથી આપણે એક સિલેક્ટ કરવાનું કહેશું અને જે એ સિલેક્ટ કરે એ જ એને ખોલવા દેવાની. બાકી બીજી 2 ગિફ્ટ મમ્મીને આપી દેવાની, એક દિત્યાને આપી દેવાની. આપણે એવું રાખશું અત્યારે. ચાલો તો હવે આપણે એને બોલાવીએ અને પછી આપણે એને ગિફ્ટ આપી દઈએ. બોલાવીએ ને એ ઉપર કંઈક કામ ધંધો કરે છે એને જ ત્યાં જ આપણે જઈએ. ચાલો તો હવે છે ને આપણા 3 ગિફ્ટ લઈને ઉપર જઈએ. અને ઉપર જતો હતો ને અહીંયા જો અહીંયા બોરડી છે અને બોરડીમાં કેટલી મસ્ત મજાની ચકલી બેઠી છે, કેટલી બધી, ઉડતી પણ નથી. અહીંયા આપણે ઘરે ખાવાનું રાખેલ છે, પતરા નીચે ખાવાનું રાખેલ છે, તો ત્યાં ખાઈને પછી અહીંયા બેઠી છે અત્યારે. જો તારા માટે ગિફ્ટ આટલા બધા કોના માટે છે? તારા માટે ગિફ્ટ જો પડ્યા મારા માટે? ઓહો, મારો બર્થડે તો નથી આજે. બર્થડે નથી, દિવાળી ગિફ્ટ છે, બરોબર? વાહ. તો પણ એમને ડાયરેક્ટ નથી ખોલવાનો વર્ગી જતી, તો ડાયરેક્ટ ખોલવાનું નથી, એટલા બધા નહીં. તારે આમાંથી છે ને કોઈ પણ એક બોક્સ સિલેક્ટ કરવાનું અને એ બોક્સ હશે તારી ગિફ્ટ, એ તને મળશે. બાકી બીજા 2 તને નહીં મળે. તો બીજા 2 કોને મળશે? એ 2, એક દિત્યાનું અને એક મમ્મીનું. ઓકે, એવું છે. હા, તારે એક સિલેક્ટ કરવાનું કોઈ પણ. અત્યારે જ કરી લઉં કે સિલેક્ટ? હા, અત્યારે જ તારે જે પણ જોઈએ. બોક્સ છે ને પહેલાં આપણે ચેક કરી લઈએ કે કેમાં વધારે વજન છે કે કાંઈ ખખડે એવું છે કે કોઈ પણ વસ્તુ ખખડતી પણ નથી. એમાં ખખડે, આમાં કંઈક ખખડે એવું છે, એટલે કાકરા હોઈ શકે ખખડે તો. અને છે પણ આ ઓછું વજન વાળું, એટલે આમાં કંઈક હલકી ફુલકી જ વસ્તુ હશે. એટલે આપણે આ સિલેક્ટ નથી કરવું, આપણે આ 2માંથી વધારે મને કંઈક લાગે છે સારી વસ્તુ હોય ને એવું, એટલે આ 2માંથી કંઈક આપણે સિલેક્ટ કરીએ, અકડ બકડ કરી લઈએ. અકડ બકડ બંબે બો 80 90 પૂરે 100. આ ગિફ્ટ જોઈએ છે મારે. બરોબર, હાલ તો ગોલ્ડન કાગળમાં છે, તે અંદર કંઈ ગોલ્ડની વસ્તુ નહીં હોય ને. એ તારા નસીબ. તો નરેશ આપણને પહેલી વાર દિવાળી ગિફ્ટ આપ્યું છે, તો હવે શું આપ્યું છે ચાલો આપણે ખોલીને જોઈ લઈએ અને તમને પણ હું બધાને બતાવી દઉં. ચાલો તો હવે છે ને જલ્પા ગિફ્ટ ખોલશે કે એની અંદર એને શું મળશે, અંદરથી શું નીકળે છે એ જોઈએ આપણે ને તમને બતાવીએ. ચલો તો આપણને નરેશે જે એક બોક્સ આપ્યું હતું ગિફ્ટમાં, એની અંદરથી જો આવા 3 બોક્સ નીકળ્યા છે ન્યૂડ લક્ઝરી પરફ્યુમના, વુમન્સ માટે સ્પેશિયલ. તો આનું જો પેકેજિંગ જોઈ લો તમે, કેટલું મસ્ત છે પેકેજિંગ. અને હવે આપણે છે ને આને ખોલી અને યુઝ કરીને જોઈએ કે આની ફ્રેગ્રન્સ કેવી છે. તો પેલો પરફ્યુમ છે માર્વેલા, જેની સુગંધ છે રોઝમેરી, વેનીલા, સેન્ડલવુડના સ્પાઇસી ટચ સાથે મળી આવે છે. પછી બીજો પરફ્યુમ છે સ્ટનર, જે લગાવવાથી તાજગીભર્યા ટચ સાથે લોટસ અને લવંડરની ખુશ્બુથી આખો દિવસ આપણને ફ્રેશ રાખે છે. ત્રીજો પરફ્યુમ છે ટાઈમલેસ, જે રોઝ જાસ્મીનની ક્લાસિક ફ્લોરલ સુગંધ, એકદમ એલેગન્ટ અને ટાઈમલેસ. અને હા, આ પરફ્યુમ લાંબો સમય ટકે એવી સ્ટ્રોંગ ફ્રેગ્રન્સ, ડેલી યુઝ માટે પણ પરફેક્ટ અને પાર્ટી માટે તો જસ્ટ વાવ. તો મેં આ ન્યૂડના લક્ઝરી પરફ્યુમ ટ્રાય કરીને જોયું તો મને એકદમ સેફ અને સ્કિન ફ્રેન્ડલી લાગ્યા. અને આની ફ્રેગ્રન્સ છે ને એકદમ જોરદાર છે. અને આ પરફ્યુમનું પેકેજિંગ એકદમ સરસ છે અને તમે એને તમારા પર્સમાં કે પોકેટમાં આવી રીતે મૂકી અને ગમે ત્યાં ટ્રાવેલિંગમાં કે ગમે તે પાર્ટીમાં જાઓ ત્યારે તમે એને આરામથી યુઝ કરી શકો છો. અને હા, આની પ્રાઇસ પણ છે ને અફોર્ડેબલ છે, કેમ કે મેં લીધા એટલે મને ખબર હોય ને મેં પૈસા દીધા એટલે. તો આ પરફ્યુમમાંથી છે ને અમારે બધાને એક ભાગ પાડવાના છે. વુમન્સ પરફ્યુમ છે એટલે હું રાખીશ, એક દિત્યા રાખશે ને એક મમ્મી રાખશે. દિત્યાને એમાંથી કયો કલર ગમે છે? દિત્યાનો ફેવરિટ બ્લુ કલર ગમે છે, તો દિત્યામાંથી બ્લુ કલર રાખશે. મમ્મીને જે જોતો હશે એ આપી દેશું એને, અને એક હું રાખી લઈશ. તો આ દિવાળીમાં આપણે છે ને આ ન્યૂડના લક્ઝરિયસ પરફ્યુમ યુઝ કરવાના છે ને આપણી દિવાળી છે ને એકદમ મસ્ત બનવાની છે. જો તમારે પણ આ ન્યૂડના પરફ્યુમ યુઝ કરવા હોય તો સ્ક્રીન પર QR કોડ આપેલ છે અને વિડીયોમાં ટેગ કરેલ છે, તો ત્યાં જઈને તમે ઓર્ડર કરી શકો છો. ચલો તો આપણે બધા છે ને સ્પ્રેના ભાગ પાડવાના છે. મેં અને દિત્યાએ ભાગ પાડી લીધો, જે બચ્યો છે એ આપણે મમ્મીને આપી દઈએ. આમાંથી તમારે કયો સ્પ્રે જોતો છે? દિવાળી આવે છે તો સ્પ્રે લગાવવા જોઈએ ને દિવાળીમાં. તમને કયો, તમને જે ગમતો હોય એમાંથી લઈ લો સ્પ્રે. આ લઈ લઉં તો. હા, એ લઈ લેવાનું. સરસ કે
એક મમ્મીએ લઈ લીધો, એક અમારા દિત્યાબેનનો અને એક મારો. અમે બધાએ જો ભાગ પાડી લીધા સ્પ્રેના. તો દિત્યાબેન છે ને અમને ક્યારના બોલાવે છે કે મમ્મી પપ્પા ઉપર ચાલો એક વસ્તુ મસ્ત છે એ બતાવું. તો ચાલો તમને પણ બતાવીએ કે દિત્યાબેન એવું બધું શું બતાવવાના છે આપણને. દિત્યા તો જો હરખાઈ ગઈ હાવ. એટલે અમારા ઘરે છે ને થોડુંક લાઇટું વધી ગયું છે, તો કંઈક લાઇટનું નવું કામ કર્યું હશે, એટલે એ આપણે જોઈ લઈએ. ટચ કર્યું ત્યાં તો લાઈટ ચાલુ થઈ ગઈ. દિત્યા વાવ, કેટલું મસ્ત લાગે છે. દિત્યા તારું નામ છે કે વાવ. આ જો સેન્સર ઉપર ચાલુ છે આ. આપણે ચાલીએ એટલે ચાલુ થઈ જાય. હા. અહીંયા પણ ચાલુ થઈ ગઈ. સેન્સર ઉપર ચાલુ. આવીને પાછી જા, અહીંયાથી આવ પાછી. એવું છે? હા. તો દિત્યા ચડી એટલે થાય, હું ચડી તો ન થાય. તો દિત્યાના ઓલા ઉપર છે, ફિંગર ઉપર હશે. દિત્યા આવે તો જ ચાલુ થાય. દિત્યા આને તો સાચી વાત છે, ચાલુ થાય. હું કઈ તો ન થાય. દિત્યા જો હું ફરીથી જાતો બંધ થઈ ગઈ. જો ચાલો હવે છે ને હું ટ્રાય કરું. દિત્યાથી તો ચાલુ થઈ જાય છે, મારા પગથી ચાલુ થાય કે નહીં? ચાલુ થઈ ગયો. હા, આ તો મસ્ત છે. અહીંયા દિત્યાનું નામ આવી ગયું. દિત્યાનો બંગલો બનાવ્યો. દિત્યાનું હોય. તારો દિત્યાએ કીધું હતું ને કે બાપા મારે લાઈટુ વાળો બંગલો બનાવવો છે. સાચે ને બાપાએ લાઈટુ વાળો બંગલો બનાવી દીધો. હે દિત્યા? વાવ, કેટલું મસ્ત છે. જો આમાં કેવું છે, અહીંયા સેન્સર છે, બરોબર? તો ઉપરથી આવો ને તો ત્યાંથી આવો ત્યારે ચાલુ થાય, નીચેથી આવો ને ત્યારે અહીંયા સેન્સર છે. આવો ને એટલે ચાલુ થઈ જાય. દિત્યા સીડી ચડી ચડીને થાકી જવાની છે ને. બસ અમે આવતી રે. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું, ફ્રી થઈ ગયા અને નરેશ છે ને ઘણી બધી શોપિંગ કરીને આવ્યા છે કપડાની, દિવાળીના. કા તો અત્યારે આપણને છે ને એ બતાવે છે કે કયા કયા કપડાં તમને ગમે છે ને કયા કયા એની પસંદના લઈ આવ્યા છે. અમને તો નહોતા લઈ ગયા. હા, હું મારી રીતના જ લઈ આવ્યો છે. અને 2 જોડ આપણે કપડા આ વખતે લીધા છે. તમે કહેતા હોય ને કે એક જ ટી શર્ટ પહેરે 5 વર્ષથી, એટલે હજુ આપણાને 5 વર્ષ આ ટી શર્ટ ને તો પહેરશું, પણ એની સાથે આપણે નવા બીજા ટી શર્ટ પણ પહેરવાના છે. ટી શર્ટ નહીં, આ વખતે શર્ટ છે. તમને પહેલા બતાવી દઉં. હા, જો આ એક આ પ્રકારનું છે, એકદમ ટ્રેન્ડિંગ આર્ટિકલ. ઢીંગલા ઢીંગલિયું હરણા ને ઝાડવા ને એવું બધું લીધું લાગે. હું વેચતો નથી, પણ હું લઈ આવ્યો છું ખાલી પહેરવા માટે. એની સાથે જો આવું પેન્ટ છે, પેલાના જમાનામાં આવું આવતા વેલ્વેટના પેન્ટ. પેલાના હવે જમાનામાં પાછી એની ફેશન આવી, જૂની ફેશન પાછી આવી, રિપીટ થાય હવે. આમાં એવું જ હોય. અને નરેશને છે ને ગ્રીન કલર મને એવું લાગે કે બહુ ગમતો લાગે. ગ્રીન કલરના પેન્ટ એની પાસે 3 છે અને આવો શર્ટ પણ ગ્રીન કલરના 2 છે. હા, એ પેન્ટમાં છે ને જો આવા દોરા નથી ભરેલ. દોરા ભરવા હાટુથી તમે આખું પેન્ટ લીધું છે? વાહ 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 વાહ. આ શર્ટ એમાં તો નેપાળ દોરેલું લાગે. તો તમે બધા છે ને નીચે કોમેન્ટ કરીને કહેજો કે તમને નરેશના કપડા કેવા લાગ્યા અને કઈ જોડી તમને સૌથી વધારે ગમી. કા હું લેવા તો ગયો તો ટી શર્ટ, પણ ટી શર્ટ મારે જે જોતા હતા ને હતા નહીં, પછી મેં શર્ટ ને આ લઈ લીધું. આ વખતે આવું કંઈક ટ્રાય કર્યું, ફંકી ટાઈપ. દિત્યાબેન ને કયા કપડા ગમે છે? દિત્યાને આ ઓરેન્જ કલરના ગઈમાં, તો ડાગલા છે ને એમાં દોરેલા એટલે એને એ વધારે ગઈમાં. તો નરેશે તો એનું કરી લીધું દિવાળીનો. મારે ને દિત્યાને બાકી છે, તો અમે બંને પણ ટૂંક સમયની અંદર જ મમ્મી ને ત્રણેય જાસુ શોપિંગ કરવા. તમે બંને પણ ટૂંક સમયમાં તમારા કબાટમાંથી જૂના કપડા કાઢી અને ધોઈ નાખજો અને ફરીથી પહેરી દેજો. ના ના, પોતે નવા પહેરે અમને જૂના પહેરાવે એમ થોડું કાલે. અમે પણ શોપિંગ કરશું, અમે પણ કપડાં લેવા જશું અને અમે પણ તમને બધાને બતાવશું કે અમે શું શું શોપિંગ કરી છે દિવાળીની. એમ તમે કરી આવો ને અમે રહી જાય એમ થોડુંક ચાલે. કા દિત્યા, અમારે પણ જવું છે શોપિંગમાં. કા દિત્યાબેનનું ચાલુ છે અત્યારે હોમવર્ક. ચાલો હવે આ સાથે જ આપણે અહીંયા વિડીયોને પણ એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.